શ્રી ગણેશાય નમઃ. આપણી ધર્મ કરમ ચેનલના પરિવારજનોને નવલા નવરાત્રના જય માતાજી. ભાઈઓ અને બહેનો, અનંત કોટી બ્રહ્માંડની જનેતા માં ભગવતી આદિશક્તિના આ નવલા નવરાત્ર પાવનકારી નવરાત્ર ચાલે છે, ત્યારે આજે આપણે માતાજીના નવ સ્વરૂપોની વાત કરીશું. તેમની સ્તુતિ કરી તેમની આરાધના કરીશું. આપ સર્વે મિત્રોને નિવેદન છે કે નવરાત્રિના આ અમારા પ્રયાસને સાથ અને સહકાર આપશો અને સાંભળજો જરૂર. પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકં પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાન્યતાની નામાની બ્રહ્મણેવ મહાત્મના. દેવીની નવ મૂર્તિઓ છે, તેને નવદુર્ગા કહે છે. પહેલી શૈલપુત્રી, બીજી માં બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રી, આઠમી મહાગૌરી અને નવમી માતા સિદ્ધિદાત્રી દુર્ગા છે. આ સર્વનામો સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાને કહ્યા છે. તો મિત્રો, હવે આપણે એનો અર્થ જોઈએ. મા દુર્ગાના પહેલા સ્વરૂપનું નામ છે માતા શૈલપુત્રી, એટલે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી. માતા પાર્વતી પોતે સર્વની અધીશ્વરી છે, છતાં પણ હિમાલયની તપસ્યા તથા પ્રાર્થનાથી પ્રસન્ન થઈને એમને ત્યાં ગિરિરાજની પુત્રી થઈને અવતરી છે. એટલા માટે એને માતા શૈલપુત્રી કહેવામાં આવે છે. માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી, એટલે સચ્ચિદાનંદમય બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ જેનો સ્વભાવ છે તે માતા એટલે બ્રહ્મચારિણી. એટલે કે બ્રહ્મચારિણી માતાની જો આપણે પ્રાર્થના કરીએ તો એ આપણને બ્રહ્મ સ્વરૂપની અને સચ્ચિદાનંદમય સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. એ માતા બ્રહ્મચારિણી. મા દુર્ગાનું ત્રીજું નામ છે ચંદ્રઘંટા. તો જે માતા કે જેની ઘટામાં આહલાદકારી ચંદ્ર છે, જેના મસ્તક પર ચંદ્ર બિરાજમાન થઈ રહ્યો છે, માતાના એવા સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાનું ચોથું સ્વરૂપ છે કુષ્માંડા, એટલે કુત્સિત ઉષ્મા, એટલે કુષ્મા, એટલે ત્રિવિધ તાપયુક્ત સંસાર, જે આખો સમસ્ત સંસાર એ જેના અંડમાં છે, જેની માંસપેશીમાં છે, જેના ઉદરરૂપ છે, તેવી માતાનું સ્વરૂપ એટલે માતા કુષ્માંડા. મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદમાતા. તો ભગવતી શક્તિથી ઉત્પન્ન થયેલ સનત કુમારોનું નામ સ્કંદ છે. તો એવા સ્કંદની માતા એટલે સ્કંદમાતા. અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન કાર્તિકેય છે, એને પણ સ્કંદ કહેવામાં આવે છે. તો કાર્તિકેય સ્વામીની માતા એટલે સ્કંદ માતા. મા ભગવતીનું છઠ્ઠું નામ છે કાત્યાયની. તો દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માટે અને દેવતાઓને સહાય કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં જે માં પ્રગટ થઈ અને મહર્ષિએ એને પોતાની કન્યા માની, પોતાની દીકરી માની, એ મહર્ષિ કાત્યાયનની પુત્રી સ્વરૂપે જે માં પૂજાય છે તે માતા કાત્યાયની. મા દુર્ગાનું સાતમું નામ છે કાલરાત્રિ. તો સર્વને મારનાર, કાળની પણ જે રાત્રિ તે વિનાશિકા છે, જે સમસ્ત સંસારને પોતાના ઉદરમાં સમાવી શકે છે, તેવી માતા કાલરૂપ કાલરાત્રિ માતા એ માતાનું કાલરાત્રિ નામ સિદ્ધ કરે છે. માતાજીનું આઠમું નામ છે મહાગૌરી.
તો સદાશિવ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે યુગો યુગો સુધી માતાએ તપ કર્યું હતું અને એની એ તપસ્યાથી એણે મહાન ગૌર વર્ણ પ્રાપ્ત કર્યો હતો. તેથી આ ગૌર વર્ણવાળી માતા એટલે મહાગૌરી. આ માતા ગૌરી એ માતા દુર્ગાનું 8મું નામ છે. મા દુર્ગાનું 9મું નામ છે સિદ્ધિદાત્રી. એટલે એ સ્વરૂપ સિદ્ધિ અને મોક્ષ આપનારી છે. તેથી તે મા સિદ્ધિદાત્રી કહેવાય છે. સિદ્ધિદાત્રી માતાનું ભજન કરવાથી માતા આપણને સિદ્ધિ આપે છે અને મોક્ષ પણ અપાવે છે. તો આ રીતે માતા નવદુર્ગા 9 સ્વરૂપે પૂજાય છે અને નવરાત્રિના દરેક દિવસ એક દિવસ એમ 9 દિવસ આ નવદુર્ગા માતાના એક સ્વરૂપને સમર્પિત છે. તો દરેક દિવસે માતાના એક સ્વરૂપનું આપણે પૂજન કરવું જોઈએ. ધર્મ કરમ ચેનલના પરિવારજનો, આશા રાખું છું કે આપને આ વાત ગમી હશે અને આપને એક વિનંતી પણ છે કે આપ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો સગા સંબંધીઓમાં શેર પણ કરી દેજો, જેથી આપણો પરિવાર વધુ મોટો થાય. તો ચાલો બહેનો અને ભાઈઓ, પાવન નવરાત્રિના જય માતાજી, જય મા દુર્ગા.